જય માતાજી મિત્રો, ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આશા કરું છું કે તમે બધા મજામાં જશો. તો મારા વિડીયો જોતા બધા મજામાં જશે. અને મિત્રો આજે તો મિત્રો સાંજ પડી ગઈ ને આપણે સાંજે બ્લોગ ચાલુ કર્યો છે અને સાંજના વાગ્યા છે આઈ થિંક અરાઉન્ડિંગ 6:30 વાગ્યા છે મિત્રો. અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે 6:30 વાગે અને રાઉન્ડ ફિગર ગણો ને મિત્રો 5:30 વાગે હું આવી ગયો હતો પકોડીનો ધંધો કરી. તમને ખબર જ છે મિત્રો હું પકોડીનો ધંધો કરું છું બાસપો ચોકડી પર. તો આપણે 5:30 વાગે આવી ગયા હતા ઘરે અને પછી ઘરે આવીને મારા ભાઈ કે જા કે વરાણા જા દૂધ ને છાશ આપીએ. તો આપણે પણ નીકળી ગયા. જો ગઈશ આમાં દૂધ છાશ છે, પેલી બાજુ દૂધ છે, બાઇક લઈને નીકળી ગયા વરાણા તરફ. જો ગઈશ આ છે વરાણા હાઈવે, આ વરાણા જાય આ જો હાઈવે અને આ જો આ બાજુ મહેસાણા, આ બાજુ રાધનપુર. તો આપણે નીકળી ગયા મિત્રો વરાણા સાઈડ. તો ચાલો જઈએ વરાણા અને હજુ રાઉન્ડ ફિગર પાછું પણ રિટર્ન આવવાનું છે, દઈને બધું વસ્તુ દઈને પાછું આવવાનું છે. તો ચાલો જઈએ મિત્રો, કન્ટિન્યુ બનાવી દેજો બ્લોગમાં. અને રાત્રે આપણે જવાનું છે મિત્રો પ્રોગ્રામમાં. એટલે પ્રોગ્રામમાં બધા મિત્રોએ મળીને કર્યું છે આયોજન, તો પ્રોગ્રામમાં જવાનું છે. તો એ પણ તમને બતાવીશું, તો કન્ટિન્યુ બનાવી લેજો. હજુ આપણે વરાણા જઈને મોબાઈલમાં રિચાર્જ પણ પતી ગયું, આજે રિચાર્જ કરાવવાનું છે. તો ચાલો જઈએ મિત્રો, ટાઈમ બગાડો નહીં કારણ કે અંધારું થઈ ગયું છે. તો ચાલો કન્ટિન્યુ. તો જો ગઈશ આપણે બધું સામાન આપીને દૂધને છાશ આપીને અહીંયા વરાણા અને આપણે જઈ રહ્યા છે ઘરે પાછા. અહીંયા ઘરે મિત્રો વ્લોગ બનાવ્યો નહીં કારણ કે માહોલ એવું બની ગયો હતો, વ્લોગ બનાવ્યો નહીં. એટલે હવે જઈએ મિત્રો, ઘરે જઈને મળી આવે. તો જો રસ્તામાં શું હાલ તો અંધારું થઈ ગયું છે. હું ઘરેથી નીકળ્યો ત્યાં તો અજવાળું હતું એમ તો, પણ અંધારું થઈ ગયું હવે. તો ચાલો હવે જઈએ આપણે ઘરે. મિત્રો આપણે વરાણાથી આવી ગયા ઘરે ને ઘરે આવીને પછી હવે જવાનું છે પ્રોગ્રામમાં. બધા મિત્રો તો ગયા છે આપણે આયોજન કરવા અને આપણે જવાનું છે જો આ બિસ્લેરી લઈને મિત્રો. અને અશ્વિન ગયો છે ઘરે, અશ્વિન નહીં આવે એટલે આપણે જવાનું છે બાઇક લઈને પ્રોગ્રામમાં. કન્ટિન્યુ બનાવી દેજો બ્લોગમાં. જો ગાઈસ સબસ્ક્રાઈબરો આવ્યા અમારે, લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો અમારી વાળાને ચેનલને આગળ વધારજો તમે. અમારી આટલી જ વિનંતી છે તમને. હા આમનું માનજો, ટેણિયાનું માનજો મિત્રો, સબસ્ક્રાઈબર કરી નાખજો. ના કર્યું હોય તો ચેનલ પર નવા આવ્યા હોય તો ભૂલતા નહીં. શું કહેવું? સાચું કહેવું એમ તો સાચું કહેવું ને. તો જો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છે પ્રોગ્રામમાં. અને જો અમારા અશ્વિન બાઇક ચલાવેલો છે, ઘણા બાઇક પડે. અને મિત્રો ઠંડી બહુ પડેલી છે, ઠંડો પવન આવેલો છે ને. કેવું હશે ઠંડી પડે છે હે અશ્વિન? ખબર પડે છે જબ્બર ઠંડી પડે છે મિત્રો. તમારી બાજુ કેવી ઠંડી છે કમેન્ટ કરી નાખજો. તો ચાલો હવે પ્રોગ્રામમાં જઈએ. તો જો ગાઈસ આપણે પહોંચી ગયા ખેતર, પ્રોગ્રામ આવી ગયા છે જો બધા મિત્રો. અને જો અત્યારે અહીંયા કટિંગ કામ ચાલુ છે, ડુંગળીનું, ટમાટર. અને આ બાજુ અમારે ચણા મૂકી દીધા છે ચૂલા ઉપર. જો ગાઈસ બફાયેલા છે હાલ. બધા મિત્રો બેસી ગયા, અમારા વિપુલભાઈ તો બેસી ગયા સાપર્યું. કઈ કહેશો મિત્રો? એ કઈ બોલતા જ નહીં. શું બરારું? એ આ તો ઠાઠ પડી ગયો, ઠાઠ બરારું ભયા બરેલું ન. તો જો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા અને 11 વાગ્યા રાતના અને આપણે આવી ગયા ઘંટીએ. હાલ જ બધા મિત્રો ઘરે ગયા અને આપણે હવે જવાનું છે ઘરે. સુઈ જઈએ અને કાલે સવારે મળશું. તો કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં, કાલે સવારે મળીએ. ચાલો હવે ઘરે જઈએ. જો મિત્રો આપણો કેરબો જી રહ્યા છે હવે ઘરે. જો ભાઈ છે અમારું માતાજીનું મંદિર છે. આ બાજુ ગામ અમારા કુળદેવીમાનું મંદિર. જો કે સેવી લાઈટું થાય છે આપણી કટલી. ચાલો મિત્રો ગુડ નાઇટ, સુઈ જઈએ. ચાલો તો જો કે સવાર પડી જઈએ ને આપણે બ્લોગ ચાલુ કરીએ સવારમાં 7 વાગે. અને બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો ગેસ કંટી આવી ગઈ આપણે. ચાલો મિત્રો દુકાને જઈએ અને થોડું કામ છે દુકાને જઈએ ને પછી આપણું કામકાજ ચાલુ કરીએ. રાત્રે મિત્રો અમે અહીંયા બેઠા હોય ડાલામાં, અમે અહીંયા બેસીને વિડીયો બનાવીએ. છેલ્લા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અમારા એક બે વિડીયો હશે લગભગ
ડાલામાં બેસીને વિડીયો બનાવી જો. પણ બેસી ઠંડી વાય નહીં એટલે મજા આવે. હા મારું જ ડાલું આમ તો આમાં બેસીને વિડીયો બનાવીએ. મારું એટલે મારો ભાઈ ચલાવે છે, નોકરી કરે છે એટલે જો ડ્રાઈવર ડાલ લઈને જાય નોકરી. એટલે એના જ કોને એના જ હાથમાં હોય બધી મારા ભાઈના હાથ. એટલે ડાલામાં બેસીને વિડીયો બનાવતા હોય. ચાલો મિત્રો ટાઈમ બગાડો નહીં, કારણ કે 7:30-8 વાગવા આવ્યા હોય એટલે આપણે ધાણા મરચાં લઈ પછી આપણું કામકાજ ચાલુ કરીએ અને પછી પકોડીનું બધું કામકાજ પતાવીને પછી આપણે નીકળીએ ધંધો કરવા ચોકડી પર. તો કન્ટિન્યુ લોકો બનાવી દઈશું. ચલો જો ગાઈસ ફાઇનલી આપણે નાઈ મસ્ત ફ્રેશ થઈ ગયા અને જો લારી પણ આપણે કમ્પ્લીટ કરી નાખી છે અને અમારે કારમાં ભી હોતા હે અંતાક ટ્રુ 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 પાણી ભરી ગયું. તો ગાઈસ હવે જમીન નીકળવાનું છે આપણે. આલુ બટર આલુ ચાલો હવે જમીન નીકળીએ આપણે. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા ચોકડી ઉપર અને અમારે આ બાજુ શિવમભાઈ સાફ સફાઈ કરા रहा है. सावरिया पाव भाजी. शिवमभाई बोले क्या कुछ? हाँ? क्या गाना सुन रहे थे क्या? गाना सुन कुछ कहना है? आओ पाव भाजी विजिट करो, सेवा का मौका दो. हाँ બાસપા ચોકડી ઉપર ભાઈ કે લારી છે જો આપણી લારી અહીંયા અને અહીંયા પાવભાજીની લારી નજીક જ છે. હા હાઈવે રોડ અહીંયા જ છે એટલે વિઝિટ કરજો એકવાર આવો તો બાસપા બાજુ. શું કેવું કે કેવું છે પડીએ ક્યાં છે અઢી અને આમાં ભાઈ બંધાઈ ગયા. અમને ચા પાઈ પણ હજી તો કે અમને પકોડી ખવડાવો ફ્રીમાં આવીએ. પૈસા ની ખાઈ રહ્યા ને એટલે જોજી ખવડાવી. પૈસા ને ચા હાલો ના તમે ધંધો લઈને બેઠો પૈસા હાલો તો ખવડાવી લે. ના પૈસા ક્યાં હાલ્યા? ક્યારે હાલ્યા પૈસા? આ લારીની જગ્યાએ એક્સપાયર રે પોલીસ. ચા તો પાઈ પણ હજી કે પકોડી ખવડાવો ચાર્જન પાજન ખવડાવો હજી આબરૂ જેટલી અમારી યાર. આ બધું તો હે જ ને તારી મુજે ના પાડો છો. જો આ 10,000 ની વાતો યાર ઓનલાઈન થાય રહી 10,000 ના ખવરો એના કેનામ ના ખવરો મારામાં ના ખા ધ્યાન. શું કહો મહેશભાઈ કઈ ક્યાં છો? તો જો કે સાંજના વાગી જાય 5 ને આપણે બેસી ગયા ખુરશી ઉપર ઘરા ખ્યા નહીં. જો ગાઈસ લારી પડી છે એટલે ને પકોડી અને આ કિશન ભાઈ બેઠા છે. કિશન નો આઢું બેઠો હોય ને આ બાજુ આગો બેઠો હોય ને આ બાજુ અમારે સંજો બેઠો હોય. ચા પીને તો મોકલાય ને પાહો આવ્યો લુખી મારવા. પાહો લુખી મારવા આવ્યો. ચા પાયો બપોરે આવ્યો તો 2 વાગે પાહો આવ્યો. શું લેવા આવ્યો? ચા પીવા લુખસ લુખી ચા કાન આઈફોન હોય. વાહ ભાઈ આઈફોન લાગ્યો પાહો. શું કેવું અગા કે કેવું તારે કઈ કેવું હે કઈ દે તો જો ગઈશ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને ધંધો કરીને જો ગઈશ આઈ થિંક હું 100 વાગે આવતો રહેતો ઘરે અને ખાઈ પીને આવી ગયા ઘંટીએ. જો ગઈશ ઘંટી આવી ગયા ખાઈ પીને અને વિડીયો જોવો લાજો કમેન્ટ કરી નાખજો. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આ ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આટલા સુધી વિડીયો જોયો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. મારી એક રિક્વેસ્ટ છે પૂરી કરી નાખજો મિત્રો. સબસ્ક્રાઈબ કરી નાખજો. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી એક નવો વિડીયો મળશું ત્યાં સુધી બધાને બાય બાય.